વિશ્વભરમાં ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ એટલે કે નાતાલનો પર્વ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજમાં પણ ખ્રિસ્તી સમુદાય દ્વારા આ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભુજના સેન્ટ મેરીઝ ચર્ચમાં નાતાલની પૂર્વ સંધ્યાએથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ગઈકાલે પૂર્વ સંદેશના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખ્રિસ્તી ધર્મજનોએ મોટી સંખ્યામાં ચર્ચમાં હાજરી આપીને માનવજાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી। આ ખાસ અવસરે ચર્ચમાં ફાધર, સિસ્ટર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને નાતાલના ભક્તિ ગીતો ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। સમગ્ર ચર્ચ પરિસરને આકર્ષક રોશની, રંગબેરંગી ફૂલો અને પરંપરાગત સજાવટથી શણગારવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આજે નાતાલના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયના લોકો પરંપરાગત વસ્ત્રો સજીને ચર્ચમાં પહોંચ્યા હતા। ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભુ ઈસુના શાંતિ અને પ્રેમના સંદેશને વાગોળવામાં આવ્યા હતા। પ્રાર્થના બાદ લોકોએ એકબીજાને ભેટી શુભેચ્છાઓની આપ-લે કરી હતી। આ પ્રસંગે ચર્ચના મુખ્ય ફાધર જોશીએ જણાવ્યું હતું કે નાતાલનો આ તહેવાર પ્રેમ અને સમાનતાનો સંદેશ આપે છે। તહેવારના ભાગરૂપે દરેક ખ્રિસ્તી પરિવારમાં ક્રિસમસ ટ્રીને સજાવવામાં આવ્યું હતું અને ઘરોમાં પણ દીપમાળા પ્રગટાવી સુશોભન કરવામાં આવ્યું હતું। ઉજવણીના અંતે કેક કાપીને સૌના મોઢા મીઠા કરાવ્યા હતા અને પરસ્પર ભાઈચારો જાળવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આ નાતાલ પર્વની ઉજવણી ટાણે જે પૂરા વિશ્વમાં 25 ડિસેમ્બરના રોજ હર્ષ, આનંદ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે, તો આજ રોજ ભુજ મધ્યે આવેલ સેન્ટ મેરીઝ ચર્ચમાં એની પરંપરા પ્રમાણે હર્ષ, આનંદ સાથે પ્રભુ ઈસુએ જે ગભાણમાં જન્મ લીધો અને દરેક માનવ જાતને પ્રેમ, આનંદ, ખુશીનો જે સંદેશ આપ્યો, એ જ સંદેશ સાથે આજે અમે બધાએ એકદમ આનંદ અને ઉમંગ ઉલ્લાસથી આ નાતાલની ઉજવણી અહીંયા ભુજ મધ્યે કરેલ છે। નાતાલની ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અમે ઉજવણી કરીએ છીએ। નાતાલનો એક આ જે પર્વ છે, એ પર્વ ખૂબ જ શાંતિ અને દરેકને એવો મેસેજ આપે છે કે દરેક વ્યક્તિ શાંતિ અને બધાની સાથે ભાઈચારા સાથે રહે, બસ એ જ ઉદ્દેશ્ય અને શાંતિનો મેસેજ નાતાલના પર્વ દ્વારા અમે લોકોને આપવા માંગીએ છીએ। નાતાલની ઉજવણી અમે શરૂઆતથી કેરલ સિંગિંગ દ્વારા, એટલે કે પ્રભુના ભક્તિમય ભજનો દ્વારા કરતા હોઈએ છીએ। સાન્ટા ક્લોઝને લઈને અમારા ખ્રિસ્તી પરિવારોમાં જતા હોઈએ છીએ, ત્યાં આજુબાજુના પણ લોકો અને બાળકોનામાં હર્ષો, ઉલ્લાસ અને વિવિધ અલગ અલગ પ્રકારની ગિફ્ટો અને વિવિધ ખુશીઓ દ્વારા એમને પણ અમારા પ્રભુનું જીવન અને લોકોમાં ખુશીઓ જેટલી બને એટલી ખુશીઓ આપવા માંગતા હોઈએ છીએ। બાળ ઈસુનું પ્રોસેસન કરવામાં આવ્યું, કે રેલી કાઢવામાં આવી, કે બાળ ઈસુનો જન્મ એક આટલા મોટા એક પ્રભુ જે એક સામાન્ય ગભાણમાં જે જન્મ લઈને લોકોને એક ઉદ્દેશ આપવા માંગે છે, એક સમાચાર આપવા માંગે છે કે આટલો મોટો વ્યક્તિ જો એક સામાન્ય ગભાણમાં રહી શકતો હોય તો આપણે ગમે એટલા મોટા અમીર કે ધનવાન બની જઈએ, પણ હંમેશા આપણી જે જાત છે એને હંમેશા આપણે નાના બનીને રહેવું જોઈએ, કે નાનામાં નાના વ્યક્તિને પણ હંમેશા મદદ કરવાની એક ઈચ્છા અને સમજણ આપણામાં હોવી જોઈએ।